ધન ગુરુ દાતા મારા એ ધન ગુરુદેવા રે સતનો એજી સતનો શબ્દ મારા ગુરુએ સુણાયો ને સતનો શબ્દ બુદ્ધિ બેડલી મારા ગુરુએ તારી
શરીર તણી હાલ રે પડાવો મારા શરીર સોનેરી રંગ જડા મોજડી જીવડાવી મારા ગુરુને પહેરાવો ગુરુને મોજડી શિવડાવી મારા ગુરુ મજીરા વાળા
ગુરુજીએ સતનો શબ્દ સુણાયો શબ્દ ગુરુ મળ્યા મારા સંજય સદગુરુ મળ્યા
આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ બાળકોને માટે ઉત્તમમાં ઉત્તમ દિવસ. આનાથી મોટો દિવસ કોઈ નહીં. કારણ કે આ જગતની અંદર શું લેવાને માટે આપણે આવ્યા છીએ, શું લઈને જવાનું છે એની ખબર સદગુરુએ આપી. આપણને મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે એની ખબર સદગુરુએ આપી. આપણે શું લેવાને માટે આવ્યા છીએ, આ મનુષ્ય અવતાર આપણને શું લેવા મળ્યો છે, શું લેવા માટે આપણે આવ્યા છીએ એની જાણ સદગુરુ સંતે કરી. જગતની અંદર જેવો પુરુષાર્થ, જેવી કમાઈ, જેવું જીવન, જેવા યોગ, બધી વસ્તુ બની રહી છે, બધી વસ્તુ થઈ રહી છે. પણ એક પોતાનું કલ્યાણ એને માટે તો જરૂર ને જરૂર આપણે સદગુરુ સંતના શરણની જરૂર છે. એની સિવાય આ રસ્તો કઈ રીતે જડે? અને જેને જેને જગતમાં સંતો મળ્યા, મહાપુરુષો મળ્યા, સદગુરુ મળ્યા, એના જીવન સુશોભિત બન્યા, એના જીવનમાં કલર પુરાઈ ગયા. તો ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, ગિરનારના મહાત્મા સંત રૂખડીઓ કહે છે, ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, મારા સદગુરુએ શબ્દ સુનાવ્યો. આપણને બ્રહ્મ શબ્દની ક્યાં ખબર હતી? ઓહો, સદગુરુએ તો એવી દયા કરી, એવી દયા કરી કે આપણને તો એ ખબર જ નથી. આપણને તો એ ખાવા પીવાની ખબર હતી, ઓઢવા પહેરવાની ખબર હતી, બહુ તો ધન કમાવાની ખબર હતી, વ્યવહારની ખબર હતી. બ્રહ્મ શબ્દ શું છે એની આપણને ક્યાં ખબર હતી? બ્રહ્મ શબ્દથી જે શબ્દ ધરુ, પ્રહલાદ, મીરા, નરસિંહ, દામોદરદાસ, સર્વે સંતો મહાપુરુષોએ જે ભજન કર્યું છે, જે સોહમ સોહમ જપો મયા શંકરે શબ્દ સુનાયા હૈ, જપો જંપા જપો ગાયત્રી, જન્મ મરણ ભે મિટાયા હૈ. જે સદા શિવ જેનું ભજન કરે છે ઈ ભજન આજ સદગુરુએ આપણને ઓળખાયું છે. તમને ને મને ઈ યોગ પ્રાપ્ત થયો છે. તો ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, મારા સદગુરુએ શબ્દ સુનાયો. ગુરુના મહિમા કઈ રીતે ગાઈ શકું એટલા બધું શીખવાડ્યું દયા કરીને. આમ ભજન થાય, આમ સેવા થાય, આમ સત્સંગ થાય, આમ સ્મરણ થાય, જેનાથી ભાગ્યહીન માણસ ભાગશાળી બને. અરે પાપી પાવન બની જાય, પાપી પાવન બની જાય. નામનો એવો પ્રતાપ છે, ભજનનો એવો પ્રતાપ છે, ભક્તિનો એવો પ્રતાપ છે. પાપી પાવન બની જાય સંતોના સંગમાં, આનંદ આનંદ વર્તાય સંતોના સંગમાં. જીવનની અંદર પાપ તાપ મટી જાય. શેનાથી મટી જાય? કે આ સતનામના ભજનથી. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સોતા, જાગૃત નગરી में शोर न लूटे, जख मारेगा जमदूता. जागृत नगरी में शोर न लूटे, जख मारेगा जमदूता. શું કહે છે? જાગ, નામમાં જાય, કાંઈક નામનો અભ્યાસ કરે, ભજનનો અભ્યાસ કરે. બાકી તો આપણે જગતના આપણા જે વ્યવહારો છે એ બધાને વ્યવહાર કરવાના જ છે. પણ એની સાથે તો હરિના નામને વણી લે, પરમાત્માના નામને વણી લે. કાંઈક તું જાગીને જો કે હું શું લેવા માટે આવ્યો છું. એ નથી આપણે કહાણું રહેવાનું, નથી ઉદાસ રહેવાનું. આનંદ માર્યો, લહેર માર્યો. આનંદ એ જ પોતાનું સ્વરૂપ છે. આનંદ એ પોતાનું સ્વરૂપ છે. આ વિષયોના
કાળોતરા સર્પોએ બધાને દંશ માર્યા છે એટલે માણસ નિમાણા થઈ ગયા. વિષયોના સર્પોએ દંશ માર્યા છે. કોઈને કોઈ ફોફાડો લાગી ગયો હોય, કોઈને કોઈ ફોફાડો લાગી ગયો હોય, કોઈને કોઈ ફોફાડો લાગી ગયો. હે એ સંસારના વિષયોના ફોફાડા લાગેલો માણસ, એમાંથી ઈ ઝેર સદગુરુ સંત ઉતારે છે. તમે જો તો માણસ જેવો માણસ હસી ન શકે, રાજી થઈને રહી ન શકે. એને કાંઈક ની કાંઈક અંદર કોતરની કોતરા જ રાખે છે, કોતરા જ રાખે. રાજી થઈને જીવનમાં જે ભજન કરે છે એને ખબર છે કે આ તો હોતા હે ને ચલતા હે. આ તો જગત કી બાજી એવી છે, હોતા હે ને ચલતા હે. કંઈક રામ આ પૃથ્વી માથેથી કંઈક તમે માનો શ્રીમંતો ધનવંતો કંઈક પૃથ્વી માથેથી વૈયા ગયા. જેને ખમાનદાતાને સડી પોકારાતી હતી એવા કંઈક વહી ગયા. તો સમય આવે, સર્વ કોઈને જન્મ એનો મૃત્યુ, નામ એનો નાશ. હે એક દિવસે જવાનું છે, પણ ગયા પહેલાં એક કમાઈ કરી લેવાની છે. એ કઈ કમાઈ છે? કે ભજનની. એ કમાઈ ભજનની છે. તો ધનગુરુ દાતા ધનગુરુ દેવા મારા ગુરુએ શબ્દ સુણાયો. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું. મારાના સંતનો, મારા ગુરુનો મહિમા ક્યાં મુખ્ય હું વર્ણવી શકું? કારણ કે એને મારા નાથે દયા કરીને ભક્તિ યોગ એને બતાવ્યો. હે બાકી બીજું ત્રીજું એ તો બધાય બતાવનારા છે જ, પણ આ યોગ સદગુરુ સંતે બતાવ્યો. ક્યાં કરી લે? બીજું તો બધું કરવા છતાંય તમે માનો ઉત્પાતને ઉપાધિને ત્રિવિધિના તાપ સિવાય કાંઈ નથી. હે મેળવે કોઈને માણે કોઈ, હે છતાંય જીવને ખબર નથી. એલા સદગુરુ સંત મળ્યા હોય એના ધડોધડ દરવાજા ખુલવા મળે. ખુલે તો સમજી લેવું કે આ તાળા ખરાબ થઈ ગયા. તાળા ખરાબ થઈ ગયા છે. સાવીઓ આને લાગતી નથી, પણ એક સાવી એવી છે કે જરૂર લાગી જાય છે. ગુરુગમ કેરી સાવી કરલે કટે મોહગા તાળા. આ સાવી આ તાળા ખુલે છે. પણ એ સાવી લગાડે તો ને, પણ દોઢ ડાયા કેટલાય એમ કરીને ઊભા રહે. અમને તો અમારા બાપે કીધું છે કે આપણે પછી આટલા પૂરતું રાખવું ને આટલે જવું, પછી બહુ આમ ન કરવું ને બહુ પછી આમ ન કરવું ન કર, એટલે પછી અમે હા એ સાવીઓ લગાડતા જ નથી. હે પછી કાટ લાગી જાય. એલા સંતો મેદાનમાં આવ્યા, કાંડે ઘા નાખ્યા. મહાપુરુષોના જ્યારે મહાપુરુષોના પુનિત પગલાં આપણી અહીંયા ક્યારે થાય ભલા માણસ? એમનેમ થાય? હે અને લોભ આપણે ક્યાં લગી રાખશું? લોભને ક્યાં લગી રાખશું? એ તો જ્યાં અંજવાળા પડ્યા હોય એ તમે માનો સડી સાંગ થઈને ચાલે છે. કાંડે જેને ઘા નાખ્યા છે. ભક્તિ છે ડાલ બાતન કી, ભક્તિ નથી ખાલ બાતન કી. મહાપુરુષોએ હરિહર કરાવ્યા છે. કાંઈ ભક્તિ કાંઈક ખાલી તમે માનો ટીલા ટપકાની નથી, દેખાવની નથી, બાંધકામની નથી કે જ્યારે ફરતું બાંધકામ કરી નાખો ને એક બાજુ ભોજનાલય બનાવી નાખો ને એક બાજુ ડૂમ બનાવી નાખો ને એક બાજુ રેસિડન્ટ બનાવી નાખો ને એક બાજુ આશ્રમ બનાવી નાખો. એમ નથી. એને માટે મહાપુરુષોએ મોટા મોટા ભોગ દીધા છે. રાત દિવસ જજુંબા છે. ગમે આવે એને રાબ રોટલો ખવડાવ્યો છે. આ પાણા ખડકે ખાલી તો શું થાય? એટલે આપણે વીરારામ બાપા કહેતા કે પાણા ઉપર પાણો ન ખડકો, રોટલા ઉપર રોટલો ખડકવો, એટલે બીજાનો એ બીજાની સુધા તો ભૂલવાય, બીજાની ભૂખ તો ભાંગે. ટાઈમ હોય તો રાબ રોટલો મહાપુરુષે ખવડાવ્યો છે. કેટલાય એવા તાળા મારી દીધા છે કે અમને આમ કીધું છે એટલે અમે આમ કરી, આને ન મેલતા ને આની પાસે માપે રહેજો અને આમ કરજો ને આમ કરજો. એલા એ બધું મેલી દે. શોખ મેદાનમાં આવ્યો તો લાભ મળે. ત્યારે સૂતો રે જગાડ્યો. આમાંથી બધામાંથી સૂતો જગાડ્યો. જાગ જાગ મનવા સાણા, જાગે તો પદવી પાવે. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યુ પર કર પાવે. ઘણી મળ્યો મનુષ્ય અવતાર, અસુર અલોપ મેં જાવે.
જાગ્રત નગરી જાગ્યા કોનું નામ કહેવાય કે જેના ઘટમાં હર દમે દમ ભજન ચાલુ છે, હર દમે દમ ભજન ચાલુ છે. સૂતો રે જગાડ્યો, આ મોહ નિંદ્રાની અંદર સૂતો તો જીવ, આ મારું છે ને આ મારા થકી છે ને આ હું કરું તો જ થાય, આ જગત મારી વગર કુટુંબ ન ચાલે, મારી વગર વ્યવહાર ન ચાલે, મારી વિના કાંઈ હાલે નહીં, હું કરું એમ જ થાય. પણ એવા તો કેટલાય વ્યા ગયા, કેટલાય વ્યા. હે માટે સૂતો જગાડ્યો કે જાગ, તારું કલ્યાણ કરી લે, તારા સ્વરૂપની ઓળખાણ કરી લે. આમાં બે દીવડા બળી રહ્યા છે. એ દીવડા ક્યાં છે? શ્વાસ ને ઉશ્વાસ. દોનું દીવા તારે દ્વારે બિરાજે, નાભિ કમલ સિત ધરજો, હૃદય કમલમાં હેત ધરીને અંતર જોત આરાધજો, વારે વારે આ અવસર નહીં મળે તમે કણ સવાયા કરજો. આમાં બે દીવડા બળી રહ્યા છે. એ બરોબર જ્યાં લગી દિવેલ હરખું સડતું હોય ત્યાં લગી અંજવાળું હરખું પડે, પછી દીવા મળે ડીમ થવા, પછી કે બાપા આન કરી આવો, ત્યાં લગી હું નહીં આવું, નહીં આવી શકું, દીવો ડીમ પડ્યો. હે ઓલી પણ જો બીજ ચંદ્રમાં દેખાય છે, મને નથી દેખાતા. હવે આંખે ઝાખપ આવ્યું, સમજી લેવું દિવેલ ડીમ પડ્યું. આની અંદર દીવો તો છે જ, પણ દેહ સશક્ત હોય, બુદ્ધિ તીવ્ર હોય, આ દિવેલ બરોબર હોય. નકર તમે માનો દીવો અંદર હોય પણ પછી દિવેલ ડીમ પડે ને એટલે પછી દીવા ઝાખા પડે. હાલ્યું હલાય નહીં, બેઠું બિહાય નહીં. એટલે કીધું ને કે હાલ્યું હલાય નહીં, બેઠું બેહાય નહીં, ડગલા ભરાય નહીં, ગઢપણ છે દોયલા. આ દિવેલ બરોબર જ્યાં લગી સડતો હોય ત્યાં લગી તમે કમાઈ કરી લે, પછી આપણી ભાવના હશે તો એ કમાઈ થાય ને. હે કારણ કે આ જિંદગી અમૂલક જિંદગી, અમૂલક દિવેલ એલા એમને વપરાઈ જાય છે. આયુષ્ય બેહવામાં, ઉઠવામાં, બોલવામાં, વાતુમાન, સીતુમાન, જગતના વ્યવહારમાં, મેરી તેરીમાન, કોકના દુઃખમાં ભાગ લેવાને બદલે કોક દુઃખી થાય તો આ રાજી થાય, કોક બાંધે ને આ રાજી થાય. હે કોક બાંધે તો રાજી થાય. માટે સૂતો જગાડ્યો. સદગુરુએ દયા કરી કે એ ભજન કરી લે ભગવાનનું, પરમાત્માથી નજીક આવી જા, પરમાત્માથી નજીક આવી જા. સભામાં બધી ચા પાણી પાઈ દે. જીવનની અંદર ઈ સૂતો જગાડનાર એને ધનગુરુ દાતા કીધા છે, અને એને માટે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એને માટે છે. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, જે અખંડ દેશ છે, જ્યાં મહાપુરુષો પૂજ્યા છે. સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, બુડતી બેડલી મારા ગુરુજીએ તારી, બુડતી બેડલી મારા ગુરુજીએ તારી, જમડાના હાથેથી સોડાયો. હે બુડતી બેડલી કઈ પાપ તાપમાં, કઈ ઉત્પાતોમાં આ જીવન વયું જ જાતું હતું, વયું જ જાતું હતું. આપણને એમ જ હતું કે આપણાથી ભજન નહીં થાય, સેવા નહીં થાય, સત્સંગ નહીં થાય. જીવ હારી ગયેલો હતો, એને મારા નાથે બળરૂપી અમલ પાઈ દીધું, બળરૂપી અમલ પાઈ. અને એ અમલ, ઓલા બધા અમલો છે, બધા નશા છે, એ તો ઉતરી જાય છે, પણ આ અમલનો નશો કોઈ દી, હરિના નામના અમલનો નશો કોઈ દી ઉતરતો નથી. પછી ઝૂંપડીમાં રહેનાર માણસ હોય તોય ભલે, મેલમાં રહેનાર માણસ હોય તો ભલે. હે કે બુડતી બેડલી મારા ગુરુજીએ તારી, અને જમડાના હાથેથી સોડાયો. ધન ગુરુદાતા, ધન ગુરુદેવા મારા ગુરુજીએ શબ્દ સુણાયો, ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણો, પ્રાયશ્ચિત સગળા જાય. હે
ખાલ રે પડાવું મારા શરીર તણી, ખાલ પડાવું મારા શરીર તણી, અને ઉપર સોનારી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તોય ગણના ઓછી ગણ ન થાવું. ખાલ પડાવું, કારણ કે આવો જગતમાં ઉપકાર કરનાર બીજો કોણ દાતા છે, બીજો કોણ દાતા છે. સદગુરુ દાતા મોક્ષ કા જાહેર જગમાં જાણ, જો જન ગયે શરણમાં તો પામે પદ નિર્વાણ. એવા ગુરુને વંદન વારંવાર કરી લઈએ, એવા ગુરુને વારંવાર મળી લઈએ, જરૂર આપણું કલ્યાણ થઈ જાય. પણ કેટલાય તો તમે માનો ઊંઘને મેલી શકતા નથી, આળસને મેલી ધર્મસભામાં બેહીને તમે જોવો તો આખું વિસીને બે જાણે કેમ આઠે પોર ધ્યાનમાં બેહતો હોય. આપણે આ મેન, આપણે ઘણી વખત આપણી સભામાં આપણે કહીએ છીએ કે આંખ છે એ મેન દરવાજો છે, એને તમે બંધ કરો, આંખના દેવતાઓ આંખ તમે બંધ કરો એટલે આંખના દેવતાઓને તમે આરામ આપો, એટલે કાનના દેવતાઓ માથાકૂટ ચાલુ કરે, તારે નથી તો મારે શું છે. એટલે પછી ઝોલા ચાલુ થાય, ઝોલા ચાલુ થાય પછી બંગા ચાલુ થાય, એટલે પ્રવાહ બધો અંદર આવવા દો, આવવા દો. હંમેશાને માટે આપણે કહીએ છીએ સત્સંગમાં બેહવું તો સરખી રીતે બેસવું, આખું વિશીને આપણે બેસી તો જરૂર મન ક્યાંક બીજે વયું છે. મારું વરસાદ ચાલુ રહેશે, ખડની દવા છાંટવી છે, ખડ ખેતરમાં થઈ ગયું છે, દાળિયા મળતા નથી, અને આ ગુરુ પૂનમ હમણાં ન આવી હોત તો હું વાંધો. ચારે એક વાર નકરું ખડ ખડ ખડ. ઠીક છે, એ આપણે કરવું જ જોઈએ, પણ આ જે અમૂલક સમય છે, આ પળ હાથમાંથી ગઈ પાછી આવતી નથી. ગઈ પળ ફેર પાછી, ગઈ પળ ફેર, ગઈ પળ પાછી ફેર ન આવે, મૂર્ખ મૂંડ ગેમાર, ભવસાગરની ભોલવણીમાં વીતી ગયા જુગ શાર. માટે રામ નામ સંભાળ. માટે ખાલ પડાવું મારા શરીર તળે. આપણે 2 કલાકનો ટાઈમ લઈ શકતા નથી. સંતો મહાપુરુષો સમર્પણ થઈ ગયા ત્યારે આ જગતમાં એના નામના ડંકા વાગ્યા છે, એના નામના ડંકા વાગ્યા છે. ખાલ પડાવું શરીર તણી, અને ઉપર સોનેરી રંગ ચડાવું. એ મારા નાથનું આ જે એને ઉપકાર કર્યો છે એને માટે આ તનની ખાલ પડાવું, ઉપર સોનેરી રંગ ચડાવું, એની હું મોજડી શિવડાવીને મારા ગુરુને પહેરાવું, તોય ગુણના ઓછી ગુણ કેમ થવું. એણે જે આ પરમ ધન આપ્યું છે એની બરોબર જગતમાં કોઈ ધન નથી. આપણે શું બીજું અર્પી શકીએ, આપણે શું બીજું આપી શકીએ. ઘણા કહેતા અમે બહુ સેવા કરી, ઘણા કે અમે પૈસાની સેવા કરી, ઘણા કે અમે તનથી સેવા કરી, ઘણા કે અમે બહુ ફર્યા, પણ જો મારા નાથનું ભજન ન થયું, એ સાસો ભાવ ન થયો, તો એ બધું અફળ છે. ખાલ પડાવું શરીર તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તોય ગણ ના ઓછી ગણ ન થાવું. પણ એલા આપણને હાસું ફૂલ તો મૂકતા ન આવડે. કેટલાય તો ગ્રુપમાં ફૂલ મૂકીને સંતોષ માણતા હોય. શું કહેવાય, ગ્રુપ કહેવાય કે નહીં? ગ્રુપમાં એક પુષ્પ મૂકે, આમ પુષ્પ, પુષ્પ મૂકીને એમ કે આમે પુષ્પ અર્પણ કર્યું. એટલે ભલા માણા એ ગ્રુપમાં નથી મેલવાનું. આ ભાવ પ્રેમ રૂપી પુષ્પ છે, એને ભગવાનના શરણમાં ચડાવો. અને કોઈ પણ આપણે જે આ ભાઈઓ અમારા જુવાનના છોકરાઓએ જે આપણે
એક સત્સંગ ગ્રુપ બનાવ્યું છે, એમાં કોઈએ કોઈ બીજા ફોટા ન મેળવા, કોઈએ બીજા કાંઈ પ્રપંચ મૂકવા નહીં, કોઈ પણ. અને જે મૂકશે ને એને રિમૂવ કરવામાં આવે છે. શું કહેવાય ને? હા, રિમૂવ કરવામાં આવે છે. એટલે પછી ન કહેતા કે ભાઈ અમને આમાંથી ઘણા વાયુ કહેતા કે અમને એ ગ્રુપમાંથી ઓલા કરી નાખ્યા છે. હે, પણ કોઈએ એમાં આપણા સત્સંગ મેળાવડાની, આપણા સંતોની જે કાંઈ હોય, આપણા ભજન સત્સંગને માટેની જે કાંઈ હોય એ વસ્તુ આપણે બાકી બીજું કોઈએ કાંઈ મૂકવું નહીં. આપણે ઘણીવાર કહીએ છીએ, પણ અમુક ભાઈઓને એ ટેવ છે, પુષ્પ ચડાવે છે, પુષ્પ ચડાવે. તો ગણના ઓછી ગણ કેમ થાવું? આ તો ભાવ પ્રેમના પુષ્પ જેને ચડાવ્યા છે. તનકી જાણે મનકી જાણે, જાણે શીતની શોરી, એનાથી ભાગીને ક્યાં જઈએ, જેના હાથમાં રેનકી દોરી. આ જીવનનો ધ્યેય હાંસલ કરવાને માટે, જીવનનો ધ્યેય હાંસલ કરવાને માટે સદગુરુએ આપણી માથે દયા કરી સેવા સત્સંગ સમરણના પાઠ ભણાવ્યા છે. સેવા સત્સંગ અને સમરણના પાઠ ભણાવ્યા છે. તો ગણના ઓછી ગણ કેમ થાવું? ધન ગુરુદાતા ધન ગુરુદેવા, ગુરુજીએ શબ્દ સુણાયો કે ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે. આ બધા દાન મોટા છે. આ દાન ભૂમિદાન મોટા છે કે ભાઈ ભલાને ઠેકાણે આશ્રમ બનાવવો છે તો એમાં દાન કર્યા, એમાં ભૂમિદાન આપ્યું. કોઈએ સ્કૂલ બનાવવાની છે તો એમાં ભૂમિદાન આપ્યું. ગૌશાળા બનાવવાની છે તો એમાં ભૂમિદાન આપ્યું. અવેડો બનાવવાનો છે તો ભૂમિદાન આપ્યું. કોઈએ ગરીબ માણસોને માટે અથવા માણસોને રહેવા માટે જગ્યા આપી. અમારે અમરા બાપુએ એને શક્તિનગર આ શક્તિનગરની અંદર પ્લોટિંગ પાડ્યું. ભૂકંપના ટાઈમ પછી જેને આવવું હોય ને, આપણે ત્યારે એમ રાખ્યું હતું ને, જેને રહેવા આવવું હોય ને એ પ્લોટ ફ્રીમાં એમ હતું ને, 1500 રૂપિયામાં ફ્રી. હે, હા, આવી રીતે એને પ્લોટિંગ ફાળવ્યું હતું. ધન્ય છે, આ દાતાઓને ધન્ય છે. નહીતર માણસને દેખાવ કરે પણ કમાઈ ન કરી શકે. આ દાતાઓને ધન્ય છે. ગૌદાન દેવે ભૂમિદાન દેવે. આ બધા દાન મોટા છે, પણ એનાથી મહાદાન ગુરુએ આપણને ઓળખાયું છે કે ઈ દાનથી આ બધા દાન થઈ શકે છે. હે, ઈ દાનથી આ બધા દાન થઈ શકે છે. ભલે કંસનના મહેલ લૂંટાવે, જે અલિશાન મોટો કંસનનો મહેલ હોય, જેમાં સોનાના સિંહાસન હોય, તો બીજું રીધી સીધી ફર્નિચરની તો બીજી શું તાણ હોય, તો એવો મહેલ કદાચ ગરીબોને લૂંટાવી દે. કંસન મહેલ લૂંટાવે, કાશીએ જઈને ભલે કન્યાદાન દેવે, તોય મારા ગુરુજીને તોલે ના આવે. કારણ કે આ બધા દાન છે, એનું ફળ છે. દાન જરૂરનું છે. દાન વડીલોની પુનાઈ હોય, પોતાના અંશની કમાઈ હોય, ઉદારતા હોય તો જ દાન થઈ શકે. કે કેટલાયનું ધન હડે છે કે અહીંયા ટોયું દાણા પારેવાન નાખી ગઈ. કેટલાય તો એમ કે છે કે ભાઈ ફલાણા દેશોની અંદર પારેવાથી રોગ નીકળ્યો છે, એટલે પારેવાને છણ બંધ કરો. અરે તારી ભલી થાય. હે, હમણાં ક્યાંક મેં વાંચ્યું હતું એવું, ભલા માણા અનાજ હળી જાય છે, પારેવાને સણ નાખો. કોઈ ગરીબ માણસને જરૂર હોય, ભગવાને તમને દીધું હોય તો સાથરું બનો. ગરીબોને સાથરું બનો. હે, પણ કેટલાય જીવનની અંદર કાંઈ કરી ન શક્યા, પછી છેલ્લે પછતાણા. પછી છેલ્લા સમયે કહેવા લાગ્યા કે હવે અમારું હાલતું નથી, હવે અમારું હાલતું નથી. તમારા હાથમાં બાજી કુદરતે 50 વર્ષનો સમય માણસના હાથમાં હોય છે.
50 વર્ષ સુધી માણસના હાથમાં સમય હોય છે, ત્યાં લગી જીવ કાંઈ કરી ન શકે. પછી રોદડા રોવાનો વારો છે. પછી છોકરા ન માને, ઘરના સભ્યો ન માને. હે, હગી દીકરીને તમારા હાથેથી તમારે 5 પૈસા દેવા હોય તો ઘરનું માણા ડોળા કાઢે. હે, ઘરના સભ્યો ડોળા કાઢે. છોકરાઓ ન બોલે, છોકરાઓની વહુ બોલે. તમારા હાથમાં કેટલો ટાઈમ સમય છે ત્યાં સુધી કરી લેને કમાય. સમય છે ત્યાં સુધી કરી લે કમાય. પણ ભગવાનની દયા કૃપા હોય, જેના કુટુંબની અંદર સંસ્કાર હોય, જેના કુટુંબની અંદર ભક્તિ હોય, તો ત્યાં કાયમને માટે વિવેક રહે છે. એના બાળકોમાં કાયમ માટે વિવેક આવે છે. કાયમને માટે બાળકોમાં વિવેક આવે છે. એના બાળકો વડીલોની સેવા કરે છે, માતા પિતાના કયા ઘરા રહે છે. અને એ જીવન સાચું છે. એ જીવન સાચું છે. સુતોરે જગાડ્યો, દેશ દેખાડ્યો. ના, સદગુરુ મળ્યા, મારા સંશય ટળ્યા. संशय सबको खाते, संशय सबका पीर, सब संशय की फाकी करे, उसका नाम फकीर. संशय सबको खात है, संशय सबका पीर. अरे કેટલાય સંશયો, કેટલાય સંશય. કેટલાય કે અમે આ ભૂમિમાં રહેવા આવ્યા તેદુના હક નથી. અરે ભૂમિ માં છે, ભૂમિ માં છે. અનેક સંશયો. ઘણા કે અમારે મોભારા ઉપર કે આવીને ભેરે જ બોલે છે. હવે એને બોલવું નહીં. આ તો આપણે સત્સંગ ધર્મસભામાં બેઠા છે એટલે. નકર અત્યારે તમે જુઓ, આ માયક બંધ થાય ને એટલે તરત બેનુમાં મોટો વરસાદ આવતો એમ વાતો ચાલુ થાય. હે, અને પાછા હાથ હાસા મોતીએ વરહે. એ વાતું તમે જુઓ, વાતું વાતું વાતું. આ તો આ બધા બહેનોને ધન્ય છે. કોઈ બધા મૂંગા મોઢે બેઠા છે. નકર બહેનોને તમે માનો વાત બહુ વાલી. બ્રાહ્મણને લાડવા વાલા અને ભેંને ને ભાજીને પાણી, બહેનોને વાતો. હે, પણ જો મૌન થઈને બેઠા છે, વાતો એટલી વાલી. પણ આપણે જો બોલવાની છૂટ હોય તો લક્ષોરાશીના જીવ છે એ પણ બોલે છે. એને તમે ભગવાનનું રૂપ માનો કે એમાં પરમાત્મા છે. મીંદડું આડું ઉતરે તે પાછા વળી જાઓ. મીંદડું આડું ઉતર્યું એ સંશય છે. અને હજી બધા માણસ એ સંશયોમાં છે જ. હે, સંશયોમાં છે. અનેક સંશયો. કાળો કૂતરો સામો મળે, આડો ઉતરે તોય માણસને આબરસેટ લાગે, અપશુકન થાય. બધાયના ઘટમાં ભગવાન છે. પરમાત્મા બધાયના ઘટમાં છે. તો સદગુરુ મળ્યા ને સંશય ટળ્યા. સંશય જેના ટળ્યા એની વાતું છે, સંશય ભરેલાની વાતું નથી. તો સંશય આપણામાં હશે તો આપણને આપણા હૃદયને દુઃખી કરશે. પણ પરમાત્માને આધીન તમે રહ્યો. આવડું મોટું વિશ્વ ભગવાનના આધારે હાલે છે. પરમાત્માના આધારે હાલે છે તો પરમાત્માને આધીન રહ્યો તમે. કે મારો નાથ કરતા કુદરત છે, એ જેમ રાખે એમ રહેવાનું છે. અનેક સંશયો છે. સદગુરુ મળ્યા, સંશય ટળ્યા. એ તો સંતોના ટળ્યા. આપણે તો કઈક સંશયોમાં પડ્યા છે. એ સંશયને મટાડવાને માટે નામ ભજન છે. સંશયને મટાડવા માટે નામ ભજન છે. તો संशय सबको खात है, संशय सबका पीर, सब संशय की फाकी करे, उसका नाम फकीर. તો સદગુરુ મળ્યા ને સંશય ટળ્યા. જવો મહાપુરુષોના સંશય ટળ્યા. એણે 18 વર્ણમાં મારો હિરલો ફરે, પરબના મહાત્મા કહે છે. 18 વર્ણમાં મારો હિરલો ફરે, હાલ રે ફકીરી બીજું કોણ રે જાણે, કોણ તો જાણે, કોણ તો જાણે, હાલ રે ફકીરી બીજું કોણ તો જાણે, દેવંગી વિનાનો બીજું કોણ જાણે. હે,
હાલ રે ફકીરી બીજું કોણ જાણે. જે સંશયમાંથી સંશયના જેના સંશય છૂટવા બહુ અઘરા છે, એની દયા હોય, એની કૃપા હોય અને વજનની અંદર ધ્યાન હોય તો સંશય છૂટે છે. નહીંતર હારા હારા સંશયોમાં જિંદગી ગુમાવી દે છે. સંશય ટળ્યા અને લક્ષોરાશી છોડાયો. લક્ષોરાશી યોનિમાં લક્ષોરાશીના અવતારોમાં જીવનમાં બહુ અઘરી વસ્તુ છે. બહુ અઘરી વસ્તુ છે. તમે આ અવતારની અંદર હાથેથી જમી અગો, આમાંથી છૂટા થયા પછી હાથે જમવાનું બંધ, હાથે જમવાનું બંધ. સીધું આપણે તમે માનો ગાય હોય ભેંસ હોય ને સીધું મોઢેથી જમવાનું. આપણે સાતમ આઠમનો પર્વ હોય, દિવાળી હોય, સારા તહેવારો હોય, લગ્ન પ્રસંગ હોય તો માણસ દીમાં 3 વખત કપડાં બદલાવે, સારા સારા કપડાં પહેરે, સારા સારા આભૂષણો પહેરે. આમાંથી છૂટા થયા પછી કાંઈ ખરું? એટલે સારું લુગડું ઓઢવું હોય, પહેરવું હોય, સારી રીતે જીવન જીવવું હોય તો મારા નાથનું ભજન કરવું, નકર આમાંથી છૂટું થયા પછી બહુ અઘરું છે. એટલે સંતોએ પડકારા કરીને કીધું છે કે મારા નાથનું ભજન કરી લ્યો, નહીતર આ પછી પળ હાથમાં પાછી નથી આવતી. સત્સંગમાં જવામાં તકલીફ પડે, ક્યારેક હેરાન થાય, તકલીફ પડે, હેઠું હોવું પડે. આપણા મોટા પુરુષોએ કીધું છે કે ભાઈ શેવાળવાળું પાણી પીવું પડે એમ હોય તો પી લેજો. એ સમયની અંદર તો એવો સમય હતો. અત્યારે તો ઘેરે ઘેરે તમે જુઓ તો બહાર નીકળો એટલે તરત બિસ્લેરી. એ સમય એવો હતો. ગામડામાં જાય એટલે તમે માનો ક્યાંય પાણી મળતા નહીં, નદી વશમાં નદીઓ આવતી હોય તો એમાં પાણી પી લેવું. સંતોએ એમ કીધું છે. શેવાળવાળું પાણી હોય તો શેવાળ એકવાર કરીને પી લેવું. અરે લુગડા ધોતા હોય ઉપરવા, ધણ ધોતા હોય એ પાણી હોય તો પી લેવું, પણ સત્સંગ કરી લેવું, ભજન કરી લેવું. ક્યાંય આપણને ખાટલો શેઠી હોવા ન મળે, ગાડલું ન મળે તો હેઠું હોઈ રહેવું, પણ સત્સંગ કરી લેવું, ભજન કરી લેવું. આવું કોણ સંતો કે છે? અને આમાંથી છૂટા થયા પછી ક્યાં પથારી છે? આ તો સુધારા થયા. ઘણી ગૌશાળાઓની અંદર ગાયોને ભેંસોને ગાડલા નાખી દે છે એ પ્લાસ્ટિકના. એ ભગવાનની દયા કહેવાય. ને કે આમાંથી છૂટા થયા પછી કોઈ દિવસ તમને કોઈ સાંભળ્યું કે આ ભેંસને આ ગાયને આ બળદને આ તો હવે આ કળીકાળ છે, બધાને મારા નાથે સુખી કર્યા, બધાને સુખી કર્યા. નકર લક્ષોરાશીના જીવની વિચાર કરો. જન્મનું દુઃખ ને મૃત્યુનું દુઃખ. જન્મતા આવે ગમે મારી નાખવાની બીક, એને ગમે મારી નાખે. વળી જન્મ થાય ત્યારે એની મનુષ્યની સાથરૂપ બનનારા જે પશુ છે, ગાયો છે, ભેંસો છે, બળદ છે, એ પશુઓને માટે તમે જુઓ તો એને માટે વિયાજણ થાય ત્યારે ધ્યાન રાખે છે. બાકી 84ના જીવ જંગલમાં જન્મ આપે છે, જંગલમાં મૃત્યુ પામે છે, એને કાંઈ એની દવા દારૂ કોઈ સુવિધા સગવડતા ખરી? 84માં ન જવું હોય તો સંતો મહાપુરુષો આ રામના નામનો હાથ પાડે છે. કોઈ જાગો હાથ પાડે છે કે આમાં ન જવું હોય તો મારા નાથનું ભજન કરો, સારા કામ કરો, જીવનની અંદર સારું જીવન જીવો. તો લક્ષ 84 છોડાયો. ભજન કરે ને એ આપણે બીજારામ બાપા 3 મહિના ને 11 દિવસ મૃત્યુને બાકી ગયા. આ સમય મારે જવું છે. મારા સદગુરુ પૂજારામ જેવા મને ગુરુ મળ્યા છે અને જે કાંઈ કૃપા છે એ બધી ગુરુ પૂજારામ ઉગારામની છે. તો ભજન કરી ગયા તો મૃત્યુને પણ ભાગી ગયા. મનુષ્ય ધારે કરી શકે, માટે ભિખારી ન થવું, માય કાંગલું ન થવું, રોતલ ન થવું. જીવનની અંદર સાયા તડકા આવે, સુખ દુઃખ આવે,
સુખ દુઃખ તો સૌને આવે, સહીને રહેવું રે, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે. હે, સુખ દુઃખ તો સૌને આવે, મનુષ્ય અવતાર છે, બધાને સાયો તડકો મારા બાપ આવે છે. હે, ઘણા ઘણા સંકટો એલા થોડો ટાઈમ સત્સંગ થઈ જાય, થોડો ટાઈમ સદગુરુ સંતનું મળવું થઈ જાય તો નિર્ભય બની જાય. અમારે રવજી બાપા રાજકોટ એમના દીકરા રમેશભાઈની આવ્યા છે. અમારે રવજી બાપા એવા નિર્ભય હતા. આ તો આપણે ઘણીવાર એને યાદ કરી છે ને કાયમ માટે ભજનાનંદી અંશોની યાદી હોય જ. તો રવજી બાપાનો એવો પડકારો, એમને 2 દીકરાની ત્યાં દીકરીઓ, પણ એ ક્યારે એના મોઢામાંથી એવો ઉસાર નહીં. બીજું એના દેહમાં દર્દ આવ્યું, એક એમના દીકરાને દર્દ આવ્યું. એમને દર્દ આવ્યું તોય તમે જુઓ તો છેલ્લે તો આપણે પછી નામ સ્મરણ તાણીથી બોલવા માંડ્યા હતા. હે, નામ સ્મરણ ત્યાં રૂમમાં હોતા હોય તો એને નામનો વિશ્વાસ કેવડો. નકર મારા બાપ શરીરમાં જરીક તકલીફ પડે ને એટલે ભક્તિ ભૂલાઈ જાય ને, માળાએ ભૂલાઈ જાય ને, બધું ભૂલાઈ જાય. હા, રામનું નામ લેવામાં જીવને અઘરું છે. આ તો જે ભજ્યા મળ્યા એને મળશે પૂર્વ જન્મની પ્રીતે, નવા લેખે નહીં સડે જુગો જુગની રીતે. હે, જો મળ્યા હોય, મળ્યા એને મળશે પૂર્વ જન્મની પ્રીતે, નવા લેખે નહીં સડે જુગો જુગની રીતે. જેના મનની અંદર દ્રઢ નિષ્ઠા થઈ ગઈ નામમાં, દ્રઢ નિષ્ઠા. નામનો કેવો પ્રતાપ છે. નામ નારાયણનું નહીં છોડું ભલે તનનો થઈ જાય નાશ, શિરને સાટે સાસવ્યમ ગુણ ગાય છે શિરદાસ. હે, દેહમાંથી પ્રાણ જાય, શીશ પડે તોય શિરદાસ કે નામ નારાયણનું ન છોડું, નામ નારાયણનું ન છોડું ભલે તનનો થઈ જાય નાશ, આ તો શીશની સાટે સાસવ્યું ગુણ ગાય છે શિરદાસ. એને માટેની વાતો છે. નકર વિવેકનો અવિવેક થઈ જતા વાર ન લાગે. વિવેકનો એક ભગત ભગવાનનું ભજન કરે, સેવા કરે, પૂજા કરે, પાઠ કરે, ભગવાનની પાસે બહુ સારું રહે. તો એની હારે રહેવાવાળા બધા ભક્તો કે ભગવાન આ તમારા ભગત છે ને, એ તમારી પૂરતા ભગત છે, અમારી પાસે તો 2 ફાટ ગાળું બોલે. ભગવાન કે ન હોય, કૃષ્ણ પરમાત્મા કે ન હોય, પણ ભગત એટલા બધા પેક કે કોઈ દી ભગવાનની પાસે મુખની રેખાય ફરવા દે નહીં. બાકી બીજાને તમે જુઓ તો ગાયડુંની ધડબડાટી બોલાય, ભગવાન પાસે જાય એટલે ડાયો ડમરો થઈ. અને ભગવાનને એવો કોઈ દી અહેસાસ ના આવવા દીધો કેટલો પાકો. એમાં એક વખત ભગત સિફ્ટીમાં આવ્યા તો ભગવાનને, કારણ કે કાયમ બોલતા હતા, ભગવાનની મોર હોતે બોલાઈ ગયું, તું લૂંટારો છો લૂંટારો. તે કોનું સારું કર્યું? વાહ ભગત વાહ. હે, તે કોનું સારું કર્યું છે બોલાઈ ગયું. માટે વાણીને નિર્મળ રાખો. તમે બજારમાં જાઓ તો તમે તમારી વાણી નિર્મળ રાખો, નકર હંગરીને ગમે ત્યાં રાખશો તો સંતો પાસે, સદગુરુ પાસે પણ ક્યારેક બોલાઈ જાય. તમે જેવા છો તેવા થાવ એવું ન વિચારતા, એવું ન વિચારીએ. આપણે બીજા માણસની પાસે ગાળ ભેળ બોલી, બીજું ત્રીજું બોલી તો એવું પછી ક્યારેક આવી જાય. જે આપણા મોઢે જે માલ હોય એ આવ્યા વગર રહે ને. માટે નિર્મળ વાણી, હે, નિર્મળ વાણી એવી વાણી કે વાણી અમારે ફેરી ગઈ હોય તને ઓહી દેશ, ખારીશો મીઠી ભાઈ સાસા સદગુરુ કા ઉપદેશ. આ તો ગુરુ કૃપાની વાતો છે. આ ઉજળિયાઓની વાતો નથી, લે ભાગોની વાતો નથી, હંખરી સોરાઈને હાલે એની વાતો નથી. આ તો જેના પરિવર્તન, આમાંથી પરિવર્તન કરવાના છે. આંખેથી જોવાના પરિવર્તન, કાનેથી સાંભળવાના પરિવર્તન, જીભેથી બોલવાના પરિવર્તન, હે, હૃદયમાં વિચારોના પરિવર્તન. આપણા બેહવા, ઉઠવા, બોલવા, ચાલવા એમાં બધુંય પરિવર્તન. તઈ વાણી અમારી ફેર ગઈ ઓહી તન.
આના આ તન, આનો આ દેશ. હે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, ન છોડ્યા સંસારા, સુધા નર જાગ્યા નિંદ્રા સે મિટ ગયા સપના સારા, મેને આનંદ અદ્ભુત આયા. ક્રિયા કરાવા મેં કશું भी नहीं, सहज में पियो जी को पाया, मैंने आनंद अद्भुत आया. તો વાણી અમારી ફિર ગઈ આ તનાહી દેશ. આ જ દેશ જે આપણે દેશમાં, આપણે ભારત દેશમાં રહી છીએ, તો મહાપુરુષો ભારત દેશની અંદર જ પરિપક્વ થયા છે. જે તન મળ્યો, જે જ્ઞાતિમાં તમારો જન્મ થયો, જે કુળ કુટુંબની અંદર જન્મ થયો, એ જન્મમાં, એ જીવનની અંદર એ બધા વ્યવહાર, આપણે બધા આ બધા અત્યારે 18 વરણ આ પથારણા માથે આપણે બેઠા છે. હે તો બધાય પથારણા માથે આપણે બેઠા છે. નામના પ્રતાપે બેઠા છે, નામના પ્રતાપે બેઠા છે. તો વાણી અમારી ફેર ગઈ ઓહી તન ઓહી દેશ. આપણે ભારત દેશના વાસી છીએ. ઓહી તન ઓહી દેશ એટલે આપણે આપણા દેહ 18 વરણ બેઠા છે, એમાં બધાયના તન જુદા છે, બધાયના વ્યવહાર જુદા છે, બધાયના કુટુંબ પરિયાણ જુદા છે. હે રીત રિવાજ બધાના જુદા છે, પણ છતાંય જે જ્ઞાતિમાં, જે સમાજની અંદર, જે કુળની અંદર જે ભક્ત ભક્ત જન્મા અને ધન્ય છે, ધન્ય ધન્ય હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણાને, સૌદી લોકમાં એની સાયા. આ તનની અંદર આ દેહે કરીને આપણને આ લાભ લઈ લેવાનો છે. આ શરીર પ્રાપ્ત થયું છે ને, એ મોક્ષ માટે પ્રાપ્ત થયું છે. ધંધો કરો, પુરુષાર્થ કરો, મહેનત કરો, એ બધું બરાબર છે. એની સાથે આ કમાઈ કરી લેવાની. આ કમાઈ, એ કમાઈની બરોબર બીજી કોઈ કમાણી નથી. તો વાણી અમારી ફેર ગઈ હોય તન હોય દેશ. ખારી હતી. અરે ખારી કેવી હતી! બોલ્યું ન ગોઠે. વાણી તો હંમેશા માટે, વાણી જેની ફોરડા જેવી, સાંભળતા લાગે રન, જોઈ લ્યો લક્ષણ સંત પુરુષના, શીતળ જેના અંગ. મુખડા જેના કમળ જેવા, આઠે પોર આપે આનંદ, જોઈ લ્યો લક્ષણ સંત પુરુષના, શીતળ જેના અંગ. વાણી જેની ફૂલડા જેવી, સાંભળતા લાગે રંગ. આવી મળ્યા એને હેતે મળે, પ્રેમમાં નહીં કદી ભંગ. આ જુગો જુગ, યુગો યુગથી મહાપુરુષોના સિદ્ધાંત છે. આ મહાપુરુષોના સિદ્ધાંત છે. તો વાણી ખારી હતી. કોકને દુઃખ લાગી જાય એવું બોલતા હતા, કોકનું કાળજું ઉઠલી જાય એવું બોલતા હતા. એ ખારું હતું. અથવા કેટલાય માણસ તો વ્યવહારમાં, ધંધામાં સફળ નથી થતા, એ પોતાની વાણીની હિસાબે. કુટુંબની અંદર કલેશ ઝાઝા વાણીની હિસાબે પ્રગટે. એક બાંધવા તૈયાર થાય ત્યાં બીજો મૌન થઈ જાય ને તો બધું બાંધણું મટી જાય. એક શેર થાય તો એક હવા શેર થાય, કોઈ દી બાંધણું મટે નહીં. હે એક નમતું મૂકી દે, ઓલાને બોલવા દો, કેટલું બોલે. અને તમને 50 ગાળું 100 ગાળું તમને કોક દઈ દે, 100 વખત તમને તુકારે બોલાવે, તો પછી અહીંથી તમે બીજે જાઓ એટલે કાંઈ તમે ફેર પડી જાય કે આ લાલ પીસો રહ્યો ને એ આ ગાળનો છે, હે પીળો પીસો છે એ આ ગાળનો છે, આ દૂધિયા કલર રહ્યો એ આ ગાળનો છે, એવું કાંઈ રંગ થઈ જાય છે. હે પણ કલેશ મટાડવાને માટે પહેલાં ધૈર્ય હોવું જોઈએ. પછી જીવનની અંદર ફર કફર આવે તો ધૈર્ય હોવું જોઈએ. એક વખત અર્જુન બાપાની બાજુમાં રહેનારા થોડાક ભક્તિ માર્ગથી વિમુખ માણસ લાભુ દાદાને એને સા પીવા બોલાવ્યા. ઓલાને ગોઠતી વાત નહીં. અર્જુન બાપાએ ઘણા ટાઈમ એને બોલાવ્યા. તો લાભુ દાદા બોલાવા ગયા ને તો ઓલા મગજનો તવડી ગયેલો, એને ગોઠતી વાત નહીં. તો બાપાને વાહામાં ભરોડા પડે એવા 3 બળિયા મારી લીધા. 3 બળિયા મારી લીધા. તોય ત્યાં અર્જુન બાપાને આવીને એમ ન કીધું કે કેમ ન આવ્યા, કે પછી આવશે. એમ ન કીધું કે મને માર્યો, આને તમારે આનું શું કામ છે? હે આનું તમારે શું કામ છે? કેટલું ધૈર્ય કહેવાય. આપણને તો જરીક કાંઈ કે
જરીક ખાલી બોલવા ફેર થયો હોય ત્યાં તો સોટી ખીતો થઈ હે, સોટી ખીતો થઈ, કેટલું દુઃખ લાગે. શેરા મોરા ફરી જાય, શેરા મોરા ફરી જાય. તો ખારીશો મીઠી ભાઈ, વાણીને હંમેશા માટે વિવેકથી બોલો, વિવેકથી બોલો, વિવેકથી વર્તો. અરે એમ આ વાણી ફરી ગઈ, એમાં બધા યોગ, બધા જીવનની અંદર બધા પ્રવાહો ફરી જવા જોઈએ. દ્રષ્ટિના પ્રવાહો ફરી જવા જોઈએ, વૃત્તિના પ્રવાહો ફરી જવા જોઈએ, વાણીના પ્રવાહ ફરી જવા જોઈએ. હે, ધર્મસ્થળે ગયા હોય તો ધર્મસ્થળની માણસ મર્યાદા ન રાખે, બીજે શું રાખતા હોય છે? હે, ધર્મસ્થળે જાય અને ત્યાં પણ જો એ વિષયરૂપી માંસ ખાવા માટે તૈયાર થતા હોય તો બીજી શું ન કરે? માટે વાણી ફરી ગઈ એટલે આખું જીવન ફરી ગયું. એવા તો આપણા કેટલાય સત્સંગી ધન્ય છે એને, હે, ધન્ય છે. પરિવર્તનના બધાય પ્રમાણ છે. અમારે સોડાવાડથી એક ઉકા બાપા આવતા, પોતે ભગવતી માણસ અને બહુ ભલા માણસ. પછી છેલ્લે પછી અહીંયા 4-5 વર્ષ સુધી રોકાણ હતા, 4-5 વર્ષ સુધી રોકાણ. પછી 4-5 વર્ષ સુધી રોકાણા. એની નિડરતા, એની નિર્ભયતા, એનો ભાવ, એનો પ્રેમ, એનો વિવેક. 5 વર્ષ રોકાણેલો માણસ તો કાંઈ વરકાઈ ગયેલો હોય તો હસતો રે નહીં, પણ બાળક જેવો સ્વભાવ, કસરું જીવનની અંદર. આ વાણી ફરી ગઈ, આ જીવન રાહ ફરી ગયો, એનું પ્રમાણ છે. હે, એનું પ્રમાણ છે. તો વાણી અમારી ફરી ગઈ, એ આ જીવન રાહ ફરી ગયો. જીવન રાહ જેના ફર્યા છે, જેવો દાન મહારાજ, જેવો વેહડાનાથ, વેગડા પીર, પરબના મહાત્મા, હે, આપણા સંતો, ભારત દેશની અંદર વિવિધ પ્રકારે સંતો, વિવિધ પ્રકારે શક્તિ નારીઓ, માતાજીના અવતારો, હે, અને જીવનની અંદર હાસું જીવન તો એ જ જીવા છે. બાકી ઓલું જીવન કદાચ 110 વર્ષ જીવી જાય તો એ જીવનની શું કિંમત છે? જીવન બાપુ, એ જીવનની શું કિંમત છે? હે, સદગુરુ મળ્યા, સંશય ટળ્યા, લક્ષ 84 છોડાયો, વાઘના શરણે બોલ્યા રૂખડીઓ કે અમને મુક્તિનો માર્ગ બતાવ્યો. હે, મુક્તિનો માર્ગ સદગુરુએ બતાવ્યો. તો જુગો જુગ સદગુરુની જુગો જુગ જય હો, ધન્ય હો. કારણ કે જેનો મહિમા બંધાણો છે એના કામ સફળ થયા છે. બાકી લેભાગુના કામ નથી. જીવનની અંદર દૂષણો વાળાનું કામ નથી, પણ ધીમે 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 થતા બધા દૂષણો દૂર થાય છે. ધીમે 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 બધું જીવન રાહ પરિવર્તન થાય છે. તો એવો સત્સંગ, ભજન અને સદગુરુ શરણનો એવો પ્રતાપ છે, એવો મહિમા છે. તો ધન્ય છે એવા મહાપુરુષોને. તો આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને એમાંય આપણને આ ગતગંગામાં નાવાનો વારો આવ્યો, બેહવાનો વારો આવ્યો. આપણું મોટું સદભાગ્ય છે. હે, આ ભાગ્ય કેનાથી ખુલ્યું છે? કે કેવળ ગુરુ કૃપાથી, કેવળ ગુરુ કૃપાથી. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. નહીં તો કોઈ બેઠા ન બોલાવે. જીવનની અંદર જે આ ભાવ, પ્રેમ, આ આનંદ, આ બધું છે ગુરુ કૃપાનું છે. તો ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ જો કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત, મેળવન મંથન સર્વે મટી જાય, ગુરુ કૃપાથી તરત, એવી ગુરુ કૃપા છે અપાર. હે,
સદગુરુ જો કૃપા કરે તો દૂધ મટીને થાય ઘરત, મેળવણ મંથન તુરત સર્વે મટી જાય, ગુરુ કૃપાથી તરત. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. તો આ બધા યોગ કમાઈ કરવાથી થાય છે, ભગવાનનું ભજન કરવાથી થાય છે. ભજન વિના જીવન રાહ ફરતો નથી, અને કમાઈ વિના કાંઈ પ્રાપ્ત થતું નથી. કાંઈ કમાઈ કર્યા વગર કાંઈ મળતું નથી. આ એવા તો કેટલાય વ્યાઈ ગયા. અમુક સંપ્રદાયોની અંદર એ પણ તમે જુઓ તો જ્ઞાનના પાર ન હોય, પણ ત્યાં જગ્યાની અંદર જાઓ એટલે ભૂખમરો હોય. હે, બીજે તમે માનો જ્ઞાનની એવી આકાશ પાતાળ એ કરતા હોય, પણ ત્યાં રોટલા નામે કાંઈ ન હોય. તો ઈશ્વર ભજન, એની સાથે ભજન ને ભોજનનો મહિમા આપણા ભારત દેશમાં છે. એ આપણા ભારત દેશના સાધુડાઓ, આપણા સંતો, અરે આપણી માતાઓ, આપણી એક કુવડીમાં કટક જમાડ્યો. આનો 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 વિચાર કરો, આની શક્તિ કેવડી. હે, એ કુવડીમાં કટક જમાડ્યું, બીજું કાંઈ નહીં હોય તો કુવડી પૂરતું હશે ને. વિચાર કરો, એના મન કેવડા, એના મન કેવડા. હે, તો સદગુરુ સંત મહાપુરુષોને સેવવા માટે, જેણે દિલથી સંતોને સેવા છે, દિલથી ભગવાનનું ભજન કર્યું છે, તો એ ખરેખર લાવો લઈ ગયા છે. તો સર્વે ભાઈઓ બહેનો માતાઓ બધાને ખૂબ ખૂબ ધન્ય છે. અને સમયનું કામ કરે જાય છે. એ સમયની સાથે જેને મારા નાથનું ભજન કરી લીધું, એનું કામ સફળ થાય છે, એનું કામ સફળ થાય છે. તો સંતો જેને મળ્યા, મહાપુરુષોની જેને સેવા, સંતના સંતપણા રે નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતના સંતપણા નથી મફતમાં મળતા. મહાપુરુષો એના મૂલ ચૂકવ્યા છે. હે, મૂલ ચૂકવ્યા છે. ભરી બજારે કોઈ વેસાણા, કોઈ તેલ કળામાં તળતા. હે, ઘરની નારી દાનમાં દેતા, જરીએ નહીં અચકાતા. સંતના સંતપણા રે નથી મફતમાં મળતા. મહાપુરુષોને ઘરે લઈ જવામાં મારા બાપ, આપણે સંતો મહાપુરુષોને આપણે ઘરે લઈ જાય, આપણા ઘરને આંગણે પધરાવી, તો એને માટે મહાપુરુષોએ કાંઈ જેવા તેવા યોગ દાખલા નથી કર્યા. આ કાંઈ વ્યવહાર નથી. હે, પણ સંતોએ દાખલા કર્યા છે. પૂરેપૂરી હૃદયની લોહ લગનથી સેવના કરી છે, સેવના કરી છે. તો સંતને સંતપણા નથી મફતમાં મળતા, એ વાત હાવ સાચી છે. આને માટે કમાઈ કરવી પડે છે, આને માટે કમાઈ કરવી પડે છે. તો અત્યારે આપણે હરિહરની તૈયારી છે. હરિહરની તૈયારી છે. તો પહેલાં પુરુષોએ પ્રસાદ લેવા જવાનું છે. અહીંથી કે આ રસોડામાંથી હાથ પડે પછી બહેનોએ, પહેલાં બહેનોએ, પુરુષોએ પ્રસાદ લઈ લ્યો ત્યાં લગી બહેનોએ કીર્તન બોલવાના છે. અને કીર્તન બોલ્યા પછી ઓલો હામો ડૂમ છે, ત્યાં બહેનોને આરામ કરવાનો છે. પુરુષોને જમીન પ્રસાદ લઈને આ આરામ કરવાનો છે. પછી આપણી સભા 3:30 વાગે આપણી ધર્મસભા પાછી ભરાય, એટલે બધાએ પાછા સભામાં આવી જાવ અને પાછા ભજન સત્સંગમાં મળશું. પછી સાંજની રાત્રિની જે સભા છે એ સાંજે 9 વાગે પાછા ધર્મસભામાં મળી અને ગુરુના ગુણ ગાવું. એટલે આપણે સદગુરુએ આપણને નિયાલ કર્યા છે, સદગુરુએ આપણને નિયાલ કર્યા છે. ખૂબ દયા કરી છે, ખૂબ દયા કરી. એ મહિમા આપણે કઈ રીતે ગાઈ શકીએ, એનો પ્રતાપ, એની કૃપા, એને આપણે કોઈ દિવસ ન કહી શકીએ.
मोहे लागी लगन गुरु चरण की मोहे गुरु गुरु शरण की गुरु शरण की मोहे लागी लगन गुरु शरण की गुरु शरणों की गुरु शरणों की गुरु वचनों की मोहे लागी लगन गुरु शरणों की गुरु शरण बिना कछु न वसूजे कछु न वसूजे गुरु शरण बिना कछु न वसूजे कछु न वसूजे झूठ माया सब सपनों की लागी लगन गुरु शरण की झूठ माया सब सपनों की लागी लगन गुरु शरण की गुरु चरणों की गुरु वचनों की गुरु चरणों की गुरु वचनों की मोहे लागी लगन गुरु चरणों की भव सागर सब सूख गए सूख गए भव सागर सब सूख गए सूख गए फिकर नहीं लगन गुरु चरणों की फिकर नहीं मोए तरनों की लागी लगन गुरु चरणों की गुरु चरणों की गुरु वचनों की गुरु शरणों की गुरु वचनों की मोहे लागी लगन गुरु शरणों की मेरा कहे प्रभु गिरधर नागर प्रभु गिरधर नागर गिरधर नागर मैं चाकर तेरे चरणों
जाकर तेरे चरणों की लागी लगन गुरु चरणों की। मैं जाकर तेरे चरणों की लागी लगन गुरु चरणों की। चरणों की